હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ચલો આજે આપણે આગળનો લેક્ચર નંબર 11 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ અને લેક્ચર નંબર 11 ની અંદર આપણે શરૂઆત કરશું ઉદ્દીપકની લાક્ષણિકતાઓ. લાસ્ટ લેક્ચરની અંદર લેક્ચર નંબર 10 માં આપણે જોઈ ગયા હતા કે ઉદ્દીપક છે એ કઈ ક્રિયાવિધિ, વિષમાંગ ઉદ્દીપન કઈ ક્રિયાવિધિ દ્વારા કાર્ય કરે. એની અંદર આપણે જોઈ ગયા હતા કે ભાઈને 5 જુદા જુદા તબક્કાઓમાં આપણે વર્ગીકૃત કરી ગયેલા હતા. પ્રથમ તબક્કાની અંદર ઉદ્દીપકની સરફેસ ઉપર વાયુના ઘટકકણો છે, પ્રક્રિયકના ઘટકકણો છે એ પ્રસરણ પામે. બીજા તબક્કામાં સપાટી ઉપર અધિશોષણ પામે. ત્રીજા તબક્કામાં એકબીજા સાથે આંતરક્રિયા દ્વારા મધ્યવર્તી નિપજની રચના થાય. ચોથા તબક્કાની અંદર એ નિપજ છે અધિશોષકની સપાટી ઉપર એટલે વિષમાંગ ઉદ્દીપકની સપાટી ઉપરથી અપશોષણ પામે અને છેલ્લા અંતિમ પાંચમા તબક્કામાં અપશોષણ પામેલા નિપજના ઘટકકણો છે સપાટી ઉપરથી ધકેલાઈને દૂર થાય અને નવા પ્રક્રિયકના ઘટકકણોને સ્થાયી થવા માટે, સ્થગિત થવા માટે મુક્ત સપાટી પૂરી પાડે. તો મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા કે ભાઈ ઉદ્દીપક છે, વિષમાંગ ઉદ્દીપન છે કઈ ક્રિયાવિધિ ઉપર અસર કરે. પરંતુ આ સમગ્ર ઘટના દરમિયાન આપણે એક બાબત તો જરૂર ડિસ્કસ કરવી જોઈએ કે કોઈ પણ પ્રક્રિયા માટે આપણે ઉદ્દીપક કેવો પસંદ કરવો જોઈએ. જુદી જુદી પ્રક્રિયાઓમાં દરેકે દરેક જુદા જુદા ઉદ્દીપકો હોય છે, એ એક સમાન નથી હોતા. દરેક પ્રક્રિયા માટે વપરાતા ઉદ્દીપકો જુદા જુદા હોય. તો એ જે ઉદ્દીપકો છે એ ઉદ્દીપક કેવા પ્રકારનો હોવો જોઈએ, કેવા ઉદ્દીપકની પસંદગી કરવી જોઈએ, તેના માટે ઉદ્દીપકને મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત કરેલા છે તેની લાક્ષણિકતાને આધારે. કે કોઈ પણ ઉદ્દીપકને ની પસંદગી છે, વિષમાંગ ઉદ્દીપનની પસંદગી છે, ઉદ્દીપકની પસંદગી છે, સક્રિયતા અને વર્ણનાત્મકતા બે મુદ્દાને આધારે આપણે પસંદ કરવા જોઈએ. એક છે સક્રિયતા અને બીજી છે વર્ણનાત્મકતા. સક્રિયતા એટલે રિએક્ટિવિટી, વર્ણનાત્મકતા એટલે સિલેક્ટિવિટી. ચાલો સૌથી પહેલા મુદ્દાની ચર્ચા કરીએ. સક્રિયતા એ શું કહેવા માંગે છે? આપણે જોઈ ગયા કે ઉદ્દીપક છે એ ઉદ્દીપકની વિશેષતા એ હતી કે કોઈ પણ ઉદ્દીપક છે, વિષમાંગ ઉદ્દીપક છે, એ ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના જે ઘટકકણો છે, મતલબ આ પ્રક્રિયકના ઘટકકણો છે, એ પ્રક્રિયકના ઘટકકણો ઉદ્દીપકની સપાટી ઉપર સક્રિયતાને આધારે આંતર આણવીય આકર્ષણ બળથી જોડાય છે. મિત્રો એ અધિશોષણ પામે છે અને એ આંતર આણવીય આકર્ષણ બળ છે નિર્બળ. મતલબ એક વાત તો જરૂર કહીશ કે વિષમાંગ ઉદ્દીપનની પ્રક્રિયા આગળ વધારવા માટે તમારે ઉદ્દીપક છે એ પ્રક્રિયકો પ્રત્યે સક્રિય જરૂર હોવો જોઈએ. કેમ કે પ્રક્રિયકો પ્રત્યે સક્રિય હશે તો જ એ ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના ઘટકકણો અધિશોષણ પામશે. રેડી? પણ સક્રિયતા શું બધાની એક સમાન હોય? ઘણા ઉદ્દીપકો પ્રક્રિયકો પ્રત્યે એટલા સક્રિય હોય કે ઉદ્દીપક પ્રક્રિયક સાથે, અધિશોષાતા પ્રક્રિયક સાથે માત્ર નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળથી જોડાવાને બદલે રાસાયણિક બંધ બનાવી લેતા હોય. મતલબ એ ઉદ્દીપકની તે પ્રક્રિયક પ્રત્યે સક્રિયતા ખૂબ વધારે હોય. હવે વાત કરીશ કે ઉદ્દીપકનું ખરેખરું કાર્ય એવું છે કે ભાઈ પ્રક્રિયકના ઘટકકણોને અધિશોષકની સપાટી એટલે કે ઉદ્દીપકની સપાટી ઉપર નિર્બળ આંતરાણવીય દ્વારા આકર્ષણ બળ દ્વારા જોડાય અને ત્યારબાદ આ પ્રક્રિયકના ઘટકકણો છે તે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય અને પછી નિપજમાં રૂપાંતર પામે ત્યારે આ નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળો તૂટી અને સપાટી છોડીને મુક્ત થવા જોઈએ. મતલબ આ પ્રક્રિયકોનું ઉદ્દીપક પ્રત્યે સક્રિયતા હોવી જોઈએ, પણ એટલી બધી નહીં કે જે ઉદ્દીપકની સપાટી સાથે રાસાયણિક મજબૂત બંધથી જોડાય. કેમ? જો એ ઉદ્દીપક સાથે પ્રક્રિયકો રાસાયણિક મજબૂત બંધથી જોડાઈ જાય ને તો તે ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના ઘટકકણો પરમેનન્ટ સ્થાયી થઈ જાય. મતલબ ત્યારબાદ તે અપશોષણ બંધ કરી અને દૂર થઈ શકે જ નહીં. એનો મતલબ એમ કે જો એ ઉદ્દીપક ખૂબ વધારે સક્રિય હોય, તો એ પ્રક્રિયકના ઘટકકણો સાથે એ કયો બંધ બનાવી શકે? તો કે પ્રક્રિયકના ઘટકકણો સાથે રાસાયણિક બંધ બનાવી લેશે. અને આ રાસાયણિક બંધ જો બને ને
તો આ પ્રક્રિયકના ઘટકણો ઉદ્દીપકની સપાટી ઉપર પરમેનન્ટ થઈ ગયા કહેવાય. અને એક વખત આ ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના ઘટકણો પરમેનન્ટલી જોઈન્ટ થઈ જાય, જોડાઈ જાય, તો પછી તે નિપજમાં રૂપાંતર પામીને દૂર નહીં થાય. અને જો નિપજમાં રૂપાંતર પામીને દૂર નહીં થાય મતલબ નવા પ્રક્રિયકના ઘટકણો છે અધિશોષકની સપાટી ઉપર જોડાશે જ નહીં. એનો મતલબ એમ કે આ બનતા રાસાયણિક બંધ એ ઉદ્દીપનની ક્રિયાને બંધ કરી દે છે. એટલે આના ઉપરથી કહી શકાય કે ઉદ્દીપક છે એ પ્રક્રિયક પ્રત્યે સક્રિય હોવો જોઈએ, પણ એ પ્રક્રિયક પ્રત્યે એટલો સક્રિય ન હોવો જોઈએ કે જે રાસાયણિક બંધ બનાવી અને રાસાયણિક પ્રક્રિયાને જ અવરોધી દે છે. રેડી? એટલે સક્રિયતાના પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે એટલું જરૂર કહી શકાય કે ઉદ્દીપક છે એ ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયકો પ્રત્યે સક્રિય હોવો જોઈએ, અને એ એટલો સક્રિય હોવો જોઈએ કે જે નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ દ્વારા ઉદ્દીપક છે સપાટી ઉપર અધિશોષણ પામી અને પ્રક્રિયાની સરફેસ પૂરી પાડે, પ્રક્રિયકના ઘટકો એકબીજા સાથે જોડાય અને ત્યારબાદ એ નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળો તૂટી અને ઉદ્દીપકની સપાટી ઉપરથી અપશોષણની ઘટના દ્વારા નિપજ દૂર થવો જોઈએ. પણ જો ઉદ્દીપક એ પ્રક્રિયક પ્રત્યે એટલો સક્રિય હોય અને રાસાયણિક બંધથી જોડાઈ જાય તો એ ઉદ્દીપક છે એ ઉદ્દીપનનું કાર્ય કરવાને બદલે પોતે એક પ્રક્રિયક તરીકે વર્તી અને પ્રક્રિયકો સાથે રાસાયણિક બંધ બનાવી ગયો, તો એવો ઉદ્દીપક નકામો. તો આના ઉપરથી આપણે એક વાત જરૂર કહી શકાય કે પ્રક્રિયા માટે ઉદ્દીપકની પસંદગી કેવી કરવી જોઈએ. તો સક્રિયતાને આધારે એક વાત કહીશ કે પ્રક્રિયા માટે ઉદ્દીપક એવો હોવો જોઈએ કે તે ઉદ્દીપક પ્રક્રિયકો પ્રત્યે સક્રિય હોવો જોઈએ કે જે નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળથી જોડાય, પણ એટલો બધો સક્રિય ન હોવો જોઈએ કે જે રાસાયણિક બંધનું નિર્માણ કરી અને પ્રક્રિયાને અવરોધે. ઉદાહરણ તરીકે લઈશ ને તો જો પાણી બનાવવું હોય મતલબ H2O અને O2 વચ્ચેની પ્રક્રિયાથી જો H2O બનાવવું હોય, વોટર મોલેક્યુલ્સનું નિર્માણ કરવું હોય, તો એ હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયા માટે ઉદ્દીપક તરીકે વાપરવો જોઈએ પ્લેટિનમ. કેમ? કેમ કે પ્લેટિનમની સપાટી ઉપર વાપરીશ તો H2 ના અણુ અને આ O2 ના અણુ એ બંને પ્લેટિનમની સપાટી ઉપર નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ દ્વારા જોડાશે અને ત્યારબાદ તે એકબીજા સાથે રાસાયણિક બંધનું નિર્માણ કરશે, મધ્યવર્તી નિપજની રચના થશે, ત્યારબાદ આ નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ તૂટી જશે અને એ H2O સ્વરૂપે અપશોષણ પામી અને દૂર થઈ જશે. બરાબર? પણ જો પ્લેટિનમને બદલે હું અહીંયા એલ્યુમિનિયમ વાપરું જો પ્લેટિનમને બદલે અહીંયા એલ્યુમિનિયમ વાપરું તો એલ્યુમિનિયમની હાજરીને કારણે કેવી ઘટના થશે? તો હવે એની વાત કરીએ તો જો મારી પાસે અહીં હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે O2, તો પ્લેટિનમને બદલે જો એલ્યુમિનિયમ વાપરીએ તો આ એલ્યુમિનિયમ છે એ ઉદ્દીપકની સપાટી ઉપર ઓક્સિજન પ્રત્યેની ખૂબ વધારે સક્રિયતા હોવાને કારણે આ એલ્યુમિનિયમ ઓક્સિજનને સપાટી ઉપર રાસાયણિક બંધથી જોડી દેશે અને નિર્માણ કરશે સપાટી ઉપર Al2O3, જે રાસાયણિક બંધ સહસંયોજક બંધથી જોડાય અને સપાટી ઉપર Al2O3 એલ્યુમિનિયમનું કોટિંગ કરી નાખશે. અને આ એલ્યુમિનિયમનું કોટિંગ થવાથી તે ઓક્સિજન છે પરમેનન્ટલી એલ્યુમિનિયમની સપાટી ઉપર રાસાયણિક બંધથી જોડાઈ ગયું. તો આ એલ્યુમિનિયમની સપાટી ઉપર ઓક્સિજન જોડાઈ જતો હોવાથી હવે આ ઓક્સિજન હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી શકશે જ નહીં. આથી કહી શકાય કે જો તમારે H2 અને O2 વચ્ચેની પ્રક્રિયાથી જો H2O બનાવવો હોય તો એ ઉદ્દીપક છે એ પ્લેટિનમ વાપરવો જોઈએ, કેમ કે એની સક્રિયતા હાઇડ્રોજન અને ઓક્સિજન પ્રત્યે છે, પણ એટલી પણ નથી કે તે રાસાયણિક બંધથી જોડાય, માત્ર નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળથી જોડાશે. એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયાથી H2O બનાવવા માટે પ્લેટિનમ ઉદ્દીપકનો ઉપયોગ કરવો હિતાવહ છે. પરંતુ જો તેને બદલે આપણે એલ્યુમિનિયમનો ઉપયોગ કરી ગયા તો એલ્યુમિનિયમ એ ઓક્સિજન પ્રત્યે એટલો વધારે સક્રિય છે કે ઓક્સિજન સાથે રાસાયણિક બંધથી જોડાય Al2O3 ની રચના કરશે અને H2 અને O2 વચ્ચેની પ્રક્રિયાને અવરોધશે અને H2O નું નિર્માણ થવા દેશે નહીં. તો શું કેવું છે તમારું? શું H2 અને O2 વચ્ચેની પ્રક્રિયાથી H2O ના નિર્માણ દરમિયાન એલ્યુમિનિયમ વાપરવો જોઈએ? નહીં ને? હા. તો કયો વપરાય? પ્લેટિનમ. મતલબ ઉદ્દીપનની પ્રક્રિયામાં ઉદ્દીપક સક્રિય હોવો જોઈએ, પણ એટલો પણ નહીં કે તે ખૂબ જ રાસાયણિક બંધથી પ્રબળ રાસાયણિક બંધથી જોડાઈ જાય.
હાઇડ્રોજનેશનની પ્રક્રિયા માટે વાત કરીએ તો હાઇડ્રોજનેશનની પ્રક્રિયામાં નિકલ, પ્લેટિનમ કે પેલેડિયમ જેવા ઉદ્દીપકનો ઉપયોગ કરવો જોઈએ. રેડી? સમૂહ નંબર 5 થી સમૂહ નંબર 11 તરફ જઈએ ને મિત્રો, સમૂહ નંબર 5 થી સમૂહ નંબર 11 તરફ જઈએ તેમ તત્વોની ઉદ્દીપકીય લાક્ષણિકતામાં વધારો થાય છે. મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામમાં સ્ટેટમેન્ટ પૂછાઈ શકે છે. યાદ રાખજો, સ્ટેટમેન્ટ સમૂહ નંબર 5 થી સમૂહ નંબર 11 તરફ જતા તત્વોની ઉદ્દીપકીય લાક્ષણિકતામાં વધારો થાય છે. એમાં પણ સ્પેશિયલી સમૂહ નંબર 7 થી સમૂહ નંબર 9 ના તત્વો ઉદ્દીપકીય પ્રક્રિયા માટે ખૂબ જ વધારે સક્રિય છે. રેડી? તો આ પ્રથમ પોઈન્ટ થઈ ગયો છે, એ છે ઉદ્દીપકની સક્રિયતાને આધારે તેની પસંદગી. તો ચાલો મિત્રો, હવે આપણે આપણા નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ અને એ છે વર્ણનાત્મકતા. વર્ણનાત્મકતા, સિલેક્ટિવિટી. મિત્રો, કોઈ પણ ઉદ્દીપક છે એ હંમેશા કોઈ પણ પ્રક્રિયા માટે વિશિષ્ટ હોય. આનો મતલબ શું છે? એનો મતલબ એવો છે કે જો કોઈ પ્રક્રિયા માટે વપરાતો ઉદ્દીપક X હોય તો તે પ્રક્રિયા માટે Y ઉદ્દીપકનો ઉપયોગ કરવો હિતાવહ નથી. જો આપણે Y ઉદ્દીપકનો ઉપયોગ કરીએ તો તે પ્રક્રિયા દરમિયાન મળતી નીપજ બદલી જાય. સમજાવું. માની લ્યો કે તમારે કોઈ એક પ્રક્રિયા કરવી છે અને પ્રક્રિયા દરમિયાન જરૂરી કોઈ નીપજની જરૂર છે. હવે એ નીપજ તમારે પ્રાપ્ત કરવી છે અને પ્રક્રિયાનો વેગ વધારવા માટે, પ્રક્રિયાને યોગ્ય દિશામાં લઈ જવા માટે કે જે આપણને નીપજ આપશે, એના માટે તમે જરૂરી એક ઉદ્દીપકનો ઉપયોગ કરો છો. તો એ ઉદ્દીપક એવો હોવો જોઈએ કે જે પ્રક્રિયાને એવી દિશામાં વાળે કે જે દિશા દ્વારા આપણે આપણી યોગ્ય જરૂરી નીપજ પ્રાપ્ત થાય. ક્યાંક એવો પ્રક્રિયક નો વાપરવો જોઈએ કે જે પ્રક્રિયાને કોઈ અન્ય એવી દિશા તરફ લઈ જાય કે જે દિશા દ્વારા પ્રક્રિયા પૂર્ણ થતા આપણની જરૂરી નીપજ ન મળે. હું એનું એક્ઝામ્પલ આપું કે એક જ પ્રકારના જુદા જુદા પ્રક્રિયકો, દાખલા તરીકે જળવાયુનું એક્ઝામ્પલ લઈ આપે કે એનું જળવાયુ. ચાલો એના એક્ઝામ્પલ્સ અહીંયા લખેલા છે. જળવાયુ CO+3H2, CO+3H2, CO+3H2 જળવાયુ. આ જળવાયુ દરેકે દરેક પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે પ્રક્રિયકો તો સમાન છે, પરંતુ દરેક પ્રક્રિયા દરમિયાન મળતી નીપજ અહીં જોઈ શકો છો. આ પ્રક્રિયા દરમિયાન મિથેન મળે છે, બીજી પ્રક્રિયા દરમિયાન મિથેનોલ અને ત્રીજી પ્રક્રિયા દરમિયાન મિથેનાલ મળે છે. મતલબ તમારે કઈ નીપજ જોઈ છે તે પ્રક્રિયા અનુસાર તે નીપજને ધ્યાનમાં લઈ અને યોગ્ય ઉદ્દીપક વાપરવો જોઈએ. ધારો કે હું એમ કહું કે મારે જળવાયુની પ્રક્રિયામાં થી મારે મિથેન બનાવવો હોય તો હું એમાં જો કોપર ઉદ્દીપક નાખું તો મને મારી જરૂરી નીપજ મિથેન છે. એ કોપર એ પ્રક્રિયકોને મિથેન નીપજ તરફ લઈ જવાને બદલે એ કોપર છે મિથેનાલ નીપજ તરફ પ્રક્રિયાને લઈ જશે. સમજી શકો છો ને? જો મારે જળવાયુમાંથી મિથેન નીપજ બનાવવી હોય તો તે પ્રક્રિયામાં વપરાતો ઉદ્દીપક નિકલ વાપરવો જોઈએ કે જે જળવાયુને મિથેન નીપજ તરફ આગળ લઈ જશે પ્રક્રિયામાં. પણ જો એ નિકલને બદલે હું કોપર પાવડરનો ઉપયોગ કરીશ તો તે જળવાયુને મિથેન તરફ લઈ જવાને બદલે મિથેનાલ નીપજ તરફ પ્રક્રિયાને આગળ લઈ જશે. આને કારણે કહી શકાય કે પ્રક્રિયામાં ઉદ્દીપક એવો વાપરવો જોઈએ કે જે પ્રક્રિયાને જરૂરી નીપજની દિશા તરફ ધકેલે. જો મારે જળવાયુમાંથી મિથેન બનાવવો હોય તો નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કરવો જોઈએ. જો મારે જળવાયુ CO+H2 જળવાયુમાંથી મિથેનોલ બનાવવો હોય તો Cu પાવડર સાથે Cr2O3 અને ઝિંક ઓક્સાઇડનું મિક્સચર વાપરવું જોઈએ. હા, આ પ્રક્રિયામાં ZnO ઝિંક ઓક્સાઇડ છે ઉદ્દીપકીય પ્રવર્ધક છે જે પ્રક્રિયામાં સક્રિય કરે છે ઉદ્દીપકને પણ. તો ઉદ્દીપકીય પ્રવર્ધક તરીકે કાર્ય કરી અને મિથેનોલ બનાવશે જળવાયુમાંથી.
અને જો આ જળવાયુમાંથી મારે આ નિપજ મિથેનોલ મેળવવી હોય તો તમારે આ પ્રક્રિયામાં કોપર પાવડર વાપરવો જોઈએ. મતલબ તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોમાંથી તમારે જે નિપજ પ્રાપ્ત કરવી હોય તે નિપજને અનુસંધાને પ્રક્રિયાને તે નિપજની દિશા તરફ લઈ જવા માટે યોગ્ય ઉદ્દીપક વાપરવો જોઈએ. તો એનો મતલબ એમ કે હંમેશા ઉદ્દીપક કેવા હોવા જોઈએ? તો એક, ઉદ્દીપક પ્રક્રિયકો પ્રત્યે સક્રિય હોવો જોઈએ, પણ એટલો પણ નહીં કે તે પ્રક્રિયકો સાથે રાસાયણિક બંધ દ્વારા જોડાય અને પ્રક્રિયાને અવરોધે. એ માત્ર નિર્બળ આંતરાણ્વીય આકર્ષણ બળ દ્વારા જોડાય અને સપાટી પૂરી પાડવો જોઈએ. બીજું, એ પ્રક્રિયક પ્રત્યે એવો ઉદ્દીપક વાપરવો કે જે પ્રક્રિયકોને માન્ય નિપજ, જરૂરી નિપજની દિશામાં પ્રક્રિયાને ધકેલે. જે નિપજ તમારે જોઈ છે, પ્રક્રિયકોને એ નિપજ મેળવવા માટેની દિશા તરફ જ આગળ લઈ જાય તેવો ઉદ્દીપક વાપરવો જોઈએ. મતલબ તમે જોઈ શકો છો, દરેક પ્રક્રિયક ભલે સરખા હોય પણ તે પ્રક્રિયા માટે જરૂરી નિપજ પૂરી પાડવા માટે કોઈ એક જ વિશિષ્ટ ઉદ્દીપક વપરાય. આથી કહી શકાય કે કોઈ પણ એક પ્રક્રિયા માટે વપરાતો ઉદ્દીપક છે ને એ હંમેશા વિશિષ્ટ હોય. જો તમે એ જ પ્રક્રિયકો માટે ઉદ્દીપક બદલી નાખશો ને તો પ્રક્રિયાની નિપજ બદલી જશે ભાઈ. એટલે હંમેશા કોઈ એક પ્રક્રિયા માટે વપરાતો ઉદ્દીપક હંમેશા વિશિષ્ટ હોય અથવા વર્ણનાત્મક હોય, ચોક્કસ સિલેક્ટિવ હોય. રેડી? તો ઉદ્દીપકની પસંદગી એવી હોવી જોઈએ કે જે પ્રક્રિયાને યોગ્ય નિપજની દિશા તરફ આગળ વધારે. પ્રક્રિયા માટે તેને અનુવર્તી ઉદ્દીપક હંમેશા વિશિષ્ટ હોય. મિત્રો, આ પણ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે કોમ્પિટિટિવ એક્ઝામમાં. તમને એવું કહેવામાં આવે કે જળવાયુમાંથી મિથેનોલ બનાવવો હોય તો મારે કયો ઉદ્દીપક વાપરવો જોઈએ? ઓપ્શન્સમાં ત્રણેય ઉદ્દીપક આપેલા હોવા જોઈએ, પણ વર્ણનાત્મકતાને આધારે તમારે આ જ ઉદ્દીપક પસંદ કરવો યોગ્ય છે. કારણ કે કોઈ પણ પ્રક્રિયા માટે વપરાતો ઉદ્દીપક હંમેશા વિશિષ્ટ હોય. જે વર્ણનાત્મકતાને આધારે આ ઉદ્દીપક વપરાય, કેમ કે આ જ ઉદ્દીપક જળવાયુને મિથેનોલ તરફ લઈ જશે. પરંતુ જો તમે નિકલ પસંદ કરશો તો તે જળવાયુને મિથેન તરફ લઈ જાય, પણ તમારે તો મિથેનોલ જોઈએ છે. સમજાય છે? એટલે ઉદ્દીપક એવો પસંદ કરવો જોઈએ કે જે સક્રિય હોય પણ એટલો પણ નહીં કે જે રાસાયણિક બંધ બનાવી લે પ્રક્રિયક સાથે, અને ઉદ્દીપક એવો હોવો જોઈએ કે જે પ્રક્રિયામાં પ્રક્રિયકોને માન્ય નિપજ એટલે કે જરૂરી નિપજની દિશા તરફ પ્રક્રિયાને આગળ લઈ જાય. રેડી? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, ઉદ્દીપકની લાક્ષણિકતા અથવા ઉદ્દીપકની વિશેષતા, સક્રિયતા અને વર્ણનાત્મકતાના આધારે તેની પસંદગી. એપી બુકની અંદર ક્વેશ્ચન નંબર 32 આપણે પૂર્ણ કરી ગયા, અને હવે આપણે આગળનો ટોપિક જોશું, એ છે સેપ સિલેક્ટિવ કેટાલિસિસ. ચાલો મિત્રો, તો આજનો આપણે આ લાસ્ટ ટોપિક જોઈ લઈએ, અને એ છે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. આકાર વર્ણનાત્મક ઉદ્દીપન, અને જેને સેપ સિલેક્ટિવ કેટાલિસિસ તરીકે ઓળખાય. શા માટે આ ઉદ્દીપનની ઘટનાને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહે છે? મિત્રો, આ ઉદ્દીપનની ઘટના વિશિષ્ટ છે. કેમ? કેમ કે એની અંદર જે વપરાતો ઉદ્દીપક છે એ ઉદ્દીપક અસંખ્ય છિદ્રો ધરાવે છે સપાટી ઉપર, લાઈક હનીકોમ્બ કે મધપૂડા જેવું. જેમ મધપૂડાની અંદર જેમાં અસંખ્ય છિદ્રો હોય છે સપાટી ઉપર, જ્યારે આ મધપૂડાની આ સપાટી છે એને જો હું આ રીતે તમારી સમક્ષ રજૂ કરું, આડી રાખી, ત્યારે સપાટીમાં તમે જોશો તમને આવા અસંખ્ય છિદ્રો જોવા મળશે. તો આ આકાર વર્ણનાત્મક ઉદ્દીપનની ઘટનામાં જે વપરાતો ઉદ્દીપક છે એ ઉદ્દીપક અસંખ્ય છિદ્રો ધરાવે છે, અને આ છિદ્રો ઉપર જે અધિશોષણ પામનારા પ્રક્રિયકો છે એ પ્રક્રિયકોનું કદ, માની લ્યો કે એક પ્રક્રિયકનું કદ આવડું છે, એક પ્રક્રિયકનું કદ છે એ આ છે, અને એક પ્રક્રિયકનું કદ છે એ ખૂબ મોટું છે. ચાલો, રેડી? તો આ ત્રણ પ્રક્રિયકો જે તમારી સમક્ષ રજૂ કરેલા છે આપણે, એક પ્રક્રિયક છે A, એક પ્રક્રિયક છે B અને એક પ્રક્રિયક છે C. ચાલો,
હવે મારી પાસે A પ્રક્રિયક, B પ્રક્રિયક અને C પ્રક્રિયક આ ત્રણ જુદા જુદા પ્રક્રિયકો પૈકી આ કેટાલિસ્ટ જે ઉદ્દીપક છે જેને હું ઝિયોલાઇટ તરીકે ઓળખીશ, આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે, આ ઝિયોલાઇટ ની સપાટી ઉપર રહેલા જે છિદ્રો છે એ છિદ્રોનું કદ એ આ પ્રક્રિયકો પૈકી કયા પ્રક્રિયકના કદને અનુસંગત છે, મતલબ કયા પ્રક્રિયકના કદની સાપેક્ષે ઝિયોલાઇટ એટલે કે ઉદ્દીપકના છિદ્રોનું કદ લગભગ સામ્યતા બતાવે છે. યસ, સી. તો હું એમ કહીશ કે જે સી પ્રક્રિયકો છે એ સી પ્રકારના પ્રક્રિયકો અધિશોષક એટલે કે આ ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષણ પામી અને પ્રક્રિયા આપી શકશે, જ્યારે આ A અને B પ્રક્રિયકના ઘટકો છે એ આ અધિશોષકની સપાટી ઉપર પ્રસ્થાપિત થઈ શકતા નથી. તો મતલબ કે આ પ્રક્રિયામાં આ ઉદ્દીપકની મદદ વડે કયા પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતરણ પામવા માટે સિલેક્શન થયું છે? બોલો જોઈ. શું A પ્રક્રિયકનું સિલેક્શન થયું પ્રક્રિયામાં આગળ વધારવા માટે? શું B નું થયું કે C નું? C પ્રક્રિયક, રાઈટ. C પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતરણ કરવા માટે આ ઉદ્દીપક માટેનું સિલેક્શન થયું છે. તો આ C પ્રક્રિયકો આ પ્રક્રિયામાં ઉદ્દીપક ઉપર પ્રસ્થાપિત થઈ શકે છે, એટલે એ નિપજમાં રૂપાંતર પામી શકશે. અને એ C પ્રક્રિયકો આ ઉદ્દીપકની સપાટી ઉપર શા માટે પ્રસ્થાપિત થઈ શક્યા નહીં કે A કે B? કારણ કે આ C પ્રક્રિયકોનું જે અણુઓનું કદ છે એ આ છિદ્રિષ્ઠ ઉદ્દીપકની સપાટી ઉપર રહેલા જે છિદ્રો છે એ છિદ્રોના કદને લગભગ સામ્યતા દર્શાવે છે. એટલે છિદ્રો ઉપર એ છિદ્રોની સપાટી ઉપર આ છિદ્રોની સપાટી ઉપર આ C પ્રક્રિયકો બંધ બેસે છે. પરિણામે આ C પ્રક્રિયકો છે આ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. પરંતુ હું આ B પ્રક્રિયક હોય, B પ્રક્રિયા કઈ રીતે બંધ બેસી શકે તમે જોઈ શકો છો. સમજો છો? મતલબ કે આ જે પ્રક્રિયા છે એમાં જે વપરાતો ઉદ્દીપક છે એ ઉદ્દીપક દ્વારા થતું ઉદ્દીપન એ ઉદ્દીપકના છિદ્રોની સાઈઝ, આ ઉપરાંત પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અથવા બનતા નિપજો ના અણુઓનો આકાર અને એની સાઈઝ ઉપર આધાર રાખે છે. જેથી આ પ્રક્રિયાને આકારને આધારે સિલેક્શન કરવામાં આવતી પ્રક્રિયા એટલે કે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન, શેપ સિલેક્ટિવ કેટાલિસિસ કહે છે. આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. રેડી? તો આ આકાર વર્ણનાત્મક ઉદ્દીપનની અંદર ઉદ્દીપક પર રહેલા છિદ્રો પ્રક્રિયકોના આકાર એટલે કે કદ અને નિપજોના અણુના કદ ઉપર આધાર રાખતો હોવાથી આ પ્રક્રિયાને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહે છે. આ પ્રક્રિયામાં વપરાતો ઉદ્દીપક ને કહેવાય SSC. ધોરણ 10 નહીં, SSC એટલે શેપ સિલેક્ટિવ કેટાલિસિસ, સોરી શેપ સિલેક્ટિવ કેટાલિસ્ટ. શેપ સિલેક્ટિવ કેટાલિસ્ટ એટલે કે આકાર વર્ણનાત્મક ઉદ્દીપક. મિત્રો આ ઉદ્દીપક છે અસંખ્ય છિદ્રો ધરાવે છે. આ ઉદ્દીપકને ઝિયોલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ ઝિયોલાઇટ છે એ નેચરલી પણ મળે છે, કુદરતમાંથી પણ મળે છે અને મેન્યુઅલી કૃત્રિમ રીતે એને બનાવી પણ શકાય છે. આપણે જરૂરી પ્રક્રિયા માટે યોગ્ય ઉદ્દીપક જ્યારે ઝિયોલાઇટ છે એ નેચરલી ન મળતો હોય, જે આપણે પ્રક્રિયા કરવી હોય અથવા તો આપણે વધુ નિપજ પ્રાપ્ત કરવી હોય તો તે આપણી જરૂરિયાત અનુસારનો આપણે ઉદ્દીપક બનાવી શકાય છે. છિદ્રિષ્ઠ ઉદ્દીપક આ એક પ્રકારના રેઝિન છે. આ એક પ્રકારના એલ્યુમિનોસિલિકેટ સંયોજનો છે. એલ્યુમિનોસિલિકેટ એટલે તમે સિલિકેટની રચના જો જોઈ હશે તો સિલિકેટ સંયોજનો SiO4 પ્રકારની જાળીદાર આણ્વીય રચના ધરાવે છે. જાળીદાર આણ્વીય રચના. આ જાળીદાર આણ્વીય રચનામાં એક સિલિકોનની આજુબાજુ અન્ય 4 સિલિકોનના ઘટક કણો છે ચતુષ્ફલકીય રીતે આખી ગોઠવણી ધરાવે છે. આ એક ન હોય, આવા ઘણા બધા ત્રિપરિમાણીય નેટ ટાઈપ સ્ટ્રક્ચર એટલે કે જાળીદાર રચના ધરાવે છે.
હવે જ્યારે હું આવા સિલિકેટ સંયોજનોની જાળીદાર રચના જો હું સરળતાથી દોરી અને તમને સમજાવવા પ્રયત્ન કરું તો ધારી લો કે મારી પાસે એક સિલિકેટ સંયોજન છે માઇનસ સિલિકોન O સિલિકોન ઓક્સિજન સિલિકોન ઓક્સિજન માઇનસ ઓક્સિજન આવા આખી એક ત્રિપરિમાણીય સિલિકેટ રચના હોય. આ ત્રિપરિમાણીય સિલિકેટ રચના ત્રિપરિમાણીય રચનાની અંદર અમુક સ્થાનેથી આ સિલિકોનનું વિસ્થાપન જો એલ્યુમિનિયમ દ્વારા થયેલું હોય, સિલિકોનનું વિસ્થાપન કેના દ્વારા? એલ્યુમિનિયમ દ્વારા. ધારી લો કે કોઈ એક આ જગ્યાએથી એલ્યુમિનિયમનું વિસ્થાપન થઈ ગયું છે, કોઈ આ જગ્યાએથી એલ્યુમિનિયમનું વિસ્થાપન થઈ ગયેલું છે, તો તમે જોઈ શકો છો આ આખા ત્રિપરિમાણીય જાળીદાર સિલિકેટ રચનામાંથી એલ્યુમિનિયમ દ્વારા વિસ્થાપન થઈ ગયેલું હોવાથી શું બની જશે? એલ્યુમિનોસિલિકેટ. અને જે છિદ્રિષ્ઠ રચના ધરાવે છે. અને આ એલ્યુમિનોસિલિકેટની અંદર તમે SiOAl પ્રકારના બંધો જોઈ શકો છો અમુક જગ્યાએ. તો આ સિલિકેટ સંયોજનોમાં રહેલા સિલિકોનનું અમુક સ્થાનેથી એલ્યુમિનિયમ દ્વારા વિસ્થાપન કરી અને એલ્યુમિનોસિલિકેટનું નિર્માણ કરવામાં આવે છે. રેડી? તો આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા દરમિયાન જે મધપુડા જેવી છિદ્રિષ્ઠ રચનાનું નિર્માણ થયું છે તે છે એલ્યુમિનોસિલિકેટ. અને આ એલ્યુમિનોસિલિકેટ ઝિયોલાઇટ તરીકે વર્તે છે મિત્રો, અને તેની સપાટી ઉપર નાના સૂક્ષ્મ છિદ્રો રહેલા હોય છે. અને આ છિદ્રોના કદને આધારે પ્રક્રિયકના અણુઓ તેના ઉપર પ્રસ્થાપિત થઈ નિપજમાં રૂપાંતર પામતા હોવાથી આવા પ્રકારના ઉદ્દીપકને આકાર વર્ણનાત્મક ઉદ્દીપક અને તેના દ્વારા થતી પ્રક્રિયાને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહે છે. રેડી? હા, નો ડાઉટ. આ છિદ્રોની સાઈઝ વિશે મેં વાત કરેલી છે કે ભાઈ આ છિદ્રો છે 240 થી 740 pm ની રેન્જ, એટલે કે 2.4 થી 7.4 એંગસ્ટ્રોમ. pm અને એંગસ્ટ્રોમ ની વાત કરીએ તો 10⁻12 મીટર એટલે 1 pm અને 10⁻10 મીટર એટલે 1 એંગસ્ટ્રોમ, એટલે બે વચ્ચે 10⁻2 નો ડિફરન્સ છે. તો 2.4 એંગસ્ટ્રોમ અથવા 240 pm અને 7.4 એંગસ્ટ્રોમ અથવા 740 pm ની સાઈઝ એટલે કે રેડિયસ ધરાવતા જે છિદ્રો હોય છે. હવે તમારી પાસે પ્રક્રિયકનું કદ અને તેની આણ્વિય રચના કેવી છે, એનો આકાર કેવો છે, તેને આધારે યોગ્ય છિદ્ર ધરાવતા ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આવા પ્રકારના ઉદ્દીપકને આકાર વર્ણનાત્મક ઉદ્દીપક અને તે ઘટનાને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહે છે. રેડી? તો મિત્રો, જે ઉદ્દીપનની ક્રિયા ઉદ્દીપકના છિદ્રો, પ્રક્રિયકો અને નિપજોના આકાર ઉપર આધાર રાખે છે તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન અને તે ઉદ્દીપકને આકાર વર્ણનાત્મક ઉદ્દીપક કહેવાય. ઝિયોલાઇટ એક પ્રકારના એલ્યુમિનોસિલિકેટ છે જે સારા વર્ણનાત્મક ઉદ્દીપક છે, મધપુડા જેવી રચના ધરાવે છે, છિદ્રોની આકાર તમને કહી દીધેલો છે. ત્રિપરિમાણીય જાળીદાર છે જેમાં એલ્યુમિનિયમનું અમુક સ્થાને સિલિકોન દ્વારા વિસ્થાપન થઈ અને જોડાણ થયેલું હોય છે અને AlOSi પ્રકારના બંધો જોવા મળે છે. રેડી? આ કુદરતી અને કૃત્રિમ રીતે પણ બનાવી શકાય છે. અને સૌપ્રથમ જ્યારે આ ઝિયોલાઇટ નો ઉપયોગ ઉદ્દીપક તરીકે કરવામાં આવે ને ત્યારે તેની સપાટીની અંદર જ્યારે છિદ્રો હોય, જ્યારે ઝિયોલાઇટનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેની અંદર જળ એટલે કે પાણીના ઘટક કણો આંતરાણવી આકર્ષણ બળથી ગોઠવાયેલા હોય. પણ તમારે જ્યારે આ ઉદ્દીપકનો ઉપયોગ કરવો હોય છે રાસાયણિક પ્રક્રિયા માટે ત્યારે સૌપ્રથમ એ ઉદ્દીપકના છિદ્રોને સક્રિયકૃત કરવા પડે, એ ઉદ્દીપકના છિદ્રોને ખાલી કરવા પડે. એના માટે તેની અંદર રહેલા પાણીના ઘટક કણો ને દૂર કરવા પડશે. તેમાં ગોઠવાયેલા જલીય ક્ષારને દૂર કરવા માટે તેને શૂન્યાવકાશ કરી ઊંચું તાપમાન આપવામાં આવે ત્યારે પાણીના ઘટકણો છે ને ગતિ ઊર્જા વધે અને સપાટી છોડી અને પાણીના ઘટકણો છે નિર્જળીકરણ પામી અને દૂર થશે. અને પ્રક્રિયા માટે
સપાટીમાં રહેલા છિદ્રો સક્રિય બની મુક્ત બનશે. આથી ઉપયોગ કરતા પહેલા શૂન્યાવકાશમાં ગરમ કરી છિદ્રોમાંનું પાણી દૂર કરી છિદ્રિષ્ઠ બનાવવામાં આવે છે અને છિદ્રોમાં સરળતાથી પ્રક્રિયકના ઘટકોનો પ્રસ્થાપિત થઈ નિપજમાં રૂપાંતર પામી શકશે. તો મિત્રો આ જે પોઈન્ટ થયો એ છે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન, અને હવે આપણે આગળ જોઈએ એ છે તેની ઉપયોગિતા. રેડી? તો હવે ઉપયોગિતામાં નજર નાખીએ. તો મિત્રો હવે આપણે આગળ વધીએ આકાર વર્ણનાત્મક ઉદ્દીપકની ઉપયોગિતા. સૌથી વધારે પેટ્રો રસાયણ એટલે કે પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝની અંદર તેનો વધારે યુઝ થાય છે આલ્કોહોલમાંથી પેટ્રોલ બનાવવા અને હાઇડ્રોકાર્બનના સમઘટકીકરણ, મતલબ કે બ્યુટેનને આઇસોબ્યુટેનમાં રૂપાંતર કરવા, પેટ્રોલ, ડીઝલ, કેરોસીનમાં. આ ઉપરાંત જેને કહેવાય કે ઝાઇલિન સંયોજનો, ઓર્થોઝાઇલિન, મેટાઝાઇલિન, પેરાઝાઇલિન, એટલે હાઇડ્રોકાર્બનને તેને અનુવર્તી તેના સમઘટકોમાં રૂપાંતરિત કરવા માટે એક ઉદ્દીપક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે ઝિયોલાઇટના છિદ્રોના કદ અને હાઇડ્રોકાર્બનના અણુના કદને આધારે. રેડી? બીજો પોઈન્ટ છે ZSM5. ZSM5 ઝિયોલાઇટ સિવિંગ મટીરિયલ. ZSM5 આ એકચ્યુઅલી ઝિયોલાઇટ આણ્વીય ચારણીની જેમ પણ કામ કરે. એનો મતલબ એક સીવર તરીકે, મોલેક્યુલર સીવર. સીવર એટલે ચારણી. એમાં અણુઓના કદને આધારે તમે ઘટક કણોને એકબીજાથી અલગીકૃત કરી શકો છો. નાના કદના છિદ્રો હોય, નાના કદના ઘટક કણો હોય, છિદ્રોમાં સમાઈ શકે. મોટા કદના ઘટક કણો છે છિદ્રની બહાર રહી શકે, એટલે એકબીજાને અલગીકૃત પણ કરી શકાય છે. આનો ઉપયોગ સંશ્લેષિત બનાવેલો, મતલબ કે સંશ્લેષિત ZSM5 એનો કોડ છે. આવા સંશ્લેષિત ઝિયોલાઇટનો ઉપયોગ કરી અને પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝની અંદર આલ્કોહોલમાંથી સીધું એક જ તબક્કામાં ગેસોલિન એટલે કે પેટ્રોલ બનાવી શકાય છે આલ્કોહોલના નિર્જળીકરણ દ્વારા. આલ્કોહોલમાંથી OH સમૂહ દૂર કરી અને હાઇડ્રોકાર્બનની લાંબી સળંગ શૃંખલાઓ અને શાખિત શૃંખલાઓનું નિર્માણ કરી શકાય છે અને પેટ્રોલ બનાવી શકાય છે. તો એ ZSM5 છે, આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો MCQ માટે. આ ઉપરાંત કઠિન પાણીને નરમ બનાવવા. મિત્રો કઠિન પાણીને નરમ બનાવવા માટે કુદરતી ઝિયોલાઇટનો ઉપયોગ થાય છે. કઈ રીતે ઉપયોગ થાય? પહેલા તો પાણીની કઠિનતા એટલે શું? મિત્રો કઠિન પાણી એટલે અતિશય વધુ ક્ષારયુક્ત પાણી, કે જે પાણીની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમના દ્રાવ્ય ક્ષારો હોય છે. એટલે કેલ્શિયમ બાયકાર્બોનેટ, મેગ્નેશિયમ બાયકાર્બોનેટ, કેલ્શિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ. પણ જો પાણી કઠિન હોય તો કઠિન પાણી એની અંદર Mg+2 અને Ca+2 રહેલા હોય છે, જેને હું M+2 દ્વારા દર્શાવું. આ કઠિન પાણીને તમારે દબાણ આપી અને ઝિયોલાઇટ ઉપરથી પસાર કરવામાં આવે છે. અને એ ઝિયોલાઇટ, સપોઝ આ ઝિયોલાઇટ છે, છિદ્રિષ્ઠ ઘટના છે, છિદ્રિષ્ઠ અણુ છે, ઉદ્દીપક છે. આ છિદ્રિષ્ઠ ઉદ્દીપકની જે છિદ્રો છે, છિદ્રોની અંદર રહેલા હોય છે Na+. એકચ્યુઅલી ઝિયોલાઇટ શું હોય છે? એક ઝિયોલાઇટ હોય છે સોડિયમ એલ્યુમિનોસિલિકેટ, મતલબ કે એ એલ્યુમિનોસિલિકેટના સોડિયમ ક્ષાર, અને તે છિદ્રોની અંદર સોડિયમ આયન હાજર હોય છે. હવે કેવું થાય કે જ્યારે તમે આની ઉપરથી કઠિન પાણી પસાર કરશો ત્યારે તે છિદ્રોની અંદર Ca+2 અને Mg+2 સમાઈ જશે અને Na+ ના ઘટકો દૂર થશે. મતલબ કે જ્યારે એક બાજુથી કઠિન પાણી જ્યારે આના ઉપરથી પસાર કરવામાં આવે છે ત્યારે પ્રક્રિયાને અંતે તમે કંઈક આવી ઘટના જોઈ શકશો. છિદ્રની અંદર Ca+2 કે Mg+2 જેવા આયનો સમાઈ જશે, જ્યારે આ બાજુથી જે પાણી નીકળશે એ નરમ પાણી નીકળશે અને નરમ પાણીની અંદરથી કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર દૂર થશે અને Na+ છે બાકી રહેશે. તો મિત્રો કહી શકાય કે આવા કઠિન પાણીને નરમ પાણીમાં રૂપાંતર કરવા માટે પણ ઝિયોલાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. પણ હાલમાં પણ આ પાણીની કઠિનતા દૂર કરવા માટે સંશ્લેષિત ઝિયોલાઇટની પણ રચના કરવામાં આવે છે.
તો મિત્રો આ જે આપણે જોઈ ગયા એ છે આકાર વર્ણનાત્મક ઉદ્દીપનના ઉપયોગો. આકાર વર્ણનાત્મક ઉદ્દીપન ખૂબ સિમ્પલ છે. ઉદ્દીપક પર રહેલા છિદ્રોની સાઈઝ, પ્રક્રિયકોને નિપજોના આકાર અને તેની સાઈઝ ને આધારે ઉદ્દીપનની ક્રિયામાં ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે. મતલબ આ ઉપયોગ એ પ્રક્રિયકો, નિપજો અને છિદ્રોના કદને અનુસંધાને કરવામાં આવતો હોવાથી તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહે છે. રેડી? ઓકે, ચાલો તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ. આવતો ટોપિક છે કે આવતા ટોપિકની અંદર આપણે ઉત્સેચક વિશે અભ્યાસ કરશું. રેડી? ચાલો, ગુડ બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર.